નમસ્કાર જૈન મિત્રો, જોવા જઈએ તો જે ઉમેદવારો છે એ ફોરેસ્ટની વનરક્ષકની જે તૈયારી કરી રહ્યા હતા, જે ફોરેસ્ટની ઉમેદવારો છે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તો એના માટે આતુરતાનો અંત છે એ ખૂબ જ નજીક આવી જશે. આપણે જોવા જઈએ તો ફોરેસ્ટના જે નવા આરઆર છે એ આવી ગયા છે. તો આજના વિડિયોની અંદર છે આપણે વાત કરવાના છે નવા ફોરેસ્ટ ગાર્ડના નવા આરઆર, સિલેબસ, ફિઝિકલ તેમજ મેલ અને ફિમેલના જે ફિઝિકલ માટેના માપદંડો છે એના વિશે વિગતવાર છે આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરીશું. તો જોવા જઈએ તો આવનાર ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB દ્વારા બોર્ડ છે એના દ્વારા રાજ્ય સ્તરે છે એ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જે ભૂતકાળની જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી હતી એ જિલ્લા વાઇઝ ટૂંકમાં છે એનું મેરિટ લિસ્ટ છે બનતું અને કટ ઓફ મેરિટ છે એના આધારે ભરતી થતી. તો આ વખતે છે એ પ્રથા છે નાબૂદ થઈ છે. હવે જે કઈ ભરતી થશે એ આખા ગુજરાત રાજ્યનું છે એક જ પેપર લેવાશે અને એક જ એનું કટ ઓફ મેરિટ બનશે. એના આધારે છે ત્યારબાદ છે જિલ્લા પસંદગી થશે. તો પહેલા જિલ્લા પસંદગી આ વખતે આવવાની નથી. પેપર લેવાશે, પેપરનું રાજ્ય સ્તરે છે એ કટ ઓફ મેરિટ જાહેર થશે અને ત્યારબાદ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ જિલ્લા પસંદગી થશે. તો આ બાબતે છે વિગતવાર આપણે વાતચીત કરીશું. લેખિત પરીક્ષા પહેલા લેવાશે, ત્યારબાદ છે ફિઝિકલ ટેસ્ટનું આયોજન થશે. સૌથી પહેલા જોઈએ તો પરીક્ષાનું જે માળખું છે એ પરીક્ષાનું માળખું કઈ રીતે હશે એ બાબતે વાતચીત આપણે કરીએ. તો જોવા જઈએ તો 100 પ્રશ્નો હશે. ટોટલ 100 પ્રશ્નોનું પેપર હશે. પરીક્ષાનું સમયગાળો છે 3 કલાકનો હશે અને 100 પ્રશ્નોના એક પ્રશ્નના 2 ગુણ એટલે ટોટલ 100 પ્રશ્નના 200 ગુણનું પેપર હશે. 100 પ્રશ્ન અને 200 ગુણ, પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ અને સમય 3 કલાકનો હશે અને માઇનસ સિસ્ટમ પરીક્ષાની અંદર હશે. જો તમારે પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 કપાશે. જો તમે કોરો મૂકી દો છો, પ્રશ્ન છે બ્લેન્ક તમે છોડો છો તો 0.25 કપાશે અને જો તમે નોટ એટેમ્પ્ટ એટલે ઈ વિકલ્પ તમે ટિક કરશો તો તમારા 0.25 એ નહીં કપાય. એટલે એક તમારે માની લો કે કોરો મૂકો તો એક તો 0.25 ઈ કપાય અને એક ખોટો પડે એટલે 1.25 કપાવવાના ચાન્સીસ એ રહેતા નથી. એટલે જો પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 કપાશે, જો કોરો મૂકશો તોય 0.25 કપાશે અને નોટ એટેમ્પ્ટ તમે ટિક કરશો તો તમારો 0.25 એ નહીં કપાય. પરીક્ષા પહેલા લેવાશે, ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ લેવાશે. હવે ફોરેસ્ટ ગાર્ડના જે નવા આરઆર આવ્યા છે એ બાબતે જોવા જઈએ તો 10-12 જેટલી બાબતો છે એ વિગતવાર આપણે વાતચીત કરીએ. કઈ કઈ રીતે છે તો મુખ્ય પોઈન્ટ આપણે એક ટૂંકું અને ટચ ખબર પડે એ રીતે વાતચીત કરીએ. તો વનપાલ અને વનરક્ષક બંનેના જોવા જઈએ તો નિયમો, એનો સિલેબસ અને એના આરઆર લગભગ છે બંને સમાન જ હશે. આ જે અત્યારે આપણી પાસે આરઆર આવ્યા છે એ શેના આવ્યા છે તો ફોરેસ્ટ ગાર્ડના આવ્યા છે, વનરક્ષક માટેના. હવે ટૂંક સમયમાં વનપાલ એટલે ફોરેસ્ટરના એ બાબતે આવશે, પરંતુ લગભગ વનરક્ષક અને વનપાલ બંનેનું સિલેબસ, ત્યારબાદ નિયમો અને આરઆર બંને બધી વસ્તુ લગભગ સમાન હશે. બીજો પોઈન્ટની આપણે વિગતવાર વાત કરીએ તો વનપાલ એટલે કે ફોરેસ્ટર. તો વનપાલની છે એ ગ્રેજ્યુએશન ઉપર લેવાશે અને વનરક્ષક એટલે ફોરેસ્ટ ગાર્ડ તો એની 12 પાસ સમકક્ષ 12 પાસ ઉપર પરીક્ષા લેવાશે. પછી વાત કરીએ તો જિલ્લા પસંદગી છે એ કઈ રીતે હશે તો પહેલા તમે જે તે જિલ્લાની અંદર તમારે ફોર્મ ભરવાના હતા, હવે એવું છે નહીં. તો આખી જિલ્લા પસંદગી કઈ રીતે હશે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ આખું પૂર્ણ થશે, ત્યારબાદ જિલ્લા પસંદગી માટે તમને ચાન્સ મળશે. એટલીસ્ટ ટૂંકમાં વાત કરીએ તો જે પોલીસની અંદર ભરતી થઈ છે કેવી રીતે આખા રાજ્યનું છે કટ ઓફ મેરિટ બન્યું, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું, ત્યારબાદ જિલ્લા પસંદગી તમને મળી. તો એ જ રીતે ટૂંકમાં વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડનું પણ એ જ રીતે હશે. એટલે પહેલેથી જિલ્લો પસંદ તમને કરવા મળશે નહીં. પ્રિલિમ પરીક્ષા એટલે જે આપણે લેખિત MCQ બેઝ ઉપર પરીક્ષા લેવાશે તેમાં 40% છે એ પાસિંગ માર્ક્સ હશે. એટલે 100 પ્રશ્નો હશે, 200 ગુણ હશે, એમાંથી તમારે 80 માર્ક તમને આવશે તો 80 માર્ક છે પાસિંગ ગુણ તમારા કહેવાશે. 80 કે 80 કરતા વધારે હશે તો તમે પાસ કહેવાશો. એટલે 40% છે પાસિંગ ક્રાઇટેરિયા રાખેલો છે. જગ્યાના એટલે કે વેકેન્સીના 2 ગણા ઉમેદવારોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. તો જ્યારે પણ પરીક્ષા લેવાશે ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કેટલા ઉમેદવારોને બોલાવશે તો 2 ગણા ઉમેદવારોને છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. જેટલી પણ જગ્યા આવશે એના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે. અને આ ભરતી આખી પૂર્ણ થાય ત્યારબાદ વેઇટિંગ લિસ્ટ છે કેટલા ટકા ઓપરેટ થશે તો કુલ જગ્યા છે વેકેન્સીના 20% છે એ વેઇટિંગ લિસ્ટ ઓપરેટ થશે. એટલે 20% મુજબ જેટલા ઉમેદવારો એમાં સમાવેશ થશે એ ઉમેદવારો છે વેઇટિંગના લાભાર્થી ગણાશે.
પરીક્ષાનું સિલેબસ જોવા જઈએ તો વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડનો છે સિલેબસ છે એ એનું પેપર છે પેલા તો એ ધોરણ 12 ના લેવલ ઉપર લેવાશે. 50% છે પર્યાવરણ રિલેટેડ, ટૂંકમાં ભૂગોળ હોય કે ટૂંકમાં આપણી આસપાસ જે કે પ્રકૃતિને રિલેટેડ હોય, એટલે 50% છે પેપરનો ગુણભાર છે, એટલે 50 પ્રશ્નો છે એ પર્યાવરણના રહેશે. 25% છે જનરલ નોલેજ બેઝ ઉપર લેવાશે, એટલે 75%, અને 12.5% ગુજરાતી અને 12.5% ગણિત અને રીઝનિંગ. તો 100% પેપરનું ટૂંકમાં હશે એનો સિલેબસ છે 50% પર્યાવરણ, 25% જીકે અને 25% ની અંદર ગુજરાતી અને ગણિત, અને ધોરણ 12 ની સમકક્ષ તમારું પેપરનું લેવલ રહેશે. વાત કરીએ તો ફિઝિકલ ની અંદર તમારે 5 વસ્તુ ટોટલ રહેશે. એની અંદર આવશે દોડ, એક આવશે લાંબી કૂદ, એક આવશે ઊંચી કૂદ, એક આવશે રસાચડ અને એક આવશે પુલઅપ્સ. તો આની અંદર આપણે વિગતે વાત કરીએ તો દોડની અંદર જોવા જાય તો ટૂંકમાં પુરુષો માટે છે એ 1600 મીટર અને 6 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ મહિલા માટે દોડની વાત કરીએ તો 800 મીટર અને 4 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ બીજી વાત કરીએ તો લાંબી કૂદ, તો લાંબી કૂદની અંદર છે પુરુષોને 15 ફૂટનો કૂદકો છે લાંબી કૂદ કરવાની રહેશે, મહિલા માટે 9 ફૂટ લાંબી કૂદ રહેશે. ત્યારબાદ ઊંચી કૂદ, ઊંચી કૂદની અંદર છે ઊંચી કૂદની અંદર જમ્પ લગાવવાનો રહેશે, હાઈ જમ્પ. તો મહિલા ટૂંકમાં પુરુષો માટે છે એ 4 ફૂટ 3 ઇંચ, મહિલા માટે 3 ફૂટ. ત્યારબાદ પુલઅપ્સ માત્ર પુરુષ ઉમેદવારને જ રહેશે. તો 8 વખત તમારે છે એ છાતી તરફ તમારા હાથ વળેલા રહે, એક વખત 8 વખત તમારે પુલઅપ્સ કરવાના રહેશે. ત્યારબાદ રસાચડ એ માત્ર પુરુષ ઉમેદવારને જ હશે, 18 ફૂટનું તમારે દોરડું છે ચડવાનું રહેશે. ત્યારબાદ એક્સ આર્મીના ઉમેદવાર માટે જોવા જઈએ તો 1600 મીટરની દોડ એને 6.5 મિનિટમાં પૂરી કરવાની રહેશે. ઊંચી કૂદ છે એ 4 ફૂટ કરવાની રહેશે, લાંબી કૂદ છે 14 ફૂટ કરવાની રહેશે, પુલઅપ છે છાતી તરફ હાથ વળેલો રહે એ રીતે 8 વખત કરવાના રહેશે, અને રસાચડ છે 18 ફૂટનું દોરડું ચડવાનું રહેશે. હવે વાત કરીએ તો શારીરિક માપદંડો છે પુરુષ અને મહિલા માટેના. તો પુરુષ માટેના શારીરિક માપદંડો છે એ એસટી કેટેગરી માટે પહેલા જોવા જઈએ તો હાઈટ, વેઇટ અને ચેસ્ટ. એમાં કોઈ એસટી કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય છે તો એના માટે હાઈટ રહેશે 155 સેન્ટીમીટર, એના માટે ચેસ્ટ રહેશે નોર્મલ 79 સેન્ટીમીટર રહેશે, અને 5 સેમીને ફૂલાવી અને 84 સેન્ટીમીટર જેટલી કરવાની રહેશે, અને એનું વેઇટ રહેશે 50 કિગ્રા. ત્યારબાદ એસટી સિવાયના કોઈ કેટેગરીના ઉમેદવાર હોય, મતલબ ઈડબ્લ્યુએસ હોય, ઓપન હોય કે ઓબીસી હોય કે એસસી કેટેગરીના, તો એસટી સિવાયના કોઈ પણ ઉમેદવારો હશે તો એના માટે 163 સેન્ટીમીટરની ટૂંકમાં હાઈટ રહેશે, 80 સેન્ટીમીટરની છે એની નોર્મલ ચેસ્ટ રહેશે, 5 સેન્ટીમીટર ફૂલાવીને 84 સેન્ટીમીટર, અને એનો વેઇટ રહેશે 50 કિગ્રા. આવી રીતે મહિલાઓ માટે શારીરિક માપદંડો જોવા જાય તો એના માટે ખાલી હાઈટ અને વેઇટ બે વસ્તુ રહેશે. તો એસટી મહિલા ઉમેદવાર કોઈ હોય તો એના માટે હાઈટ રહેશે 145 સેન્ટીમીટર, એના માટે વેઇટ રહેશે 45 કિગ્રા. ત્યારબાદ એસટી સિવાયની કોઈ મહિલા હોય, ટૂંકમાં કોઈ પણ એસટી સિવાયની કેટેગરીમાંથી આવતી હોય મહિલા ઉમેદવાર, તો એના માટે ટૂંકમાં હાઈટ રહેશે 150 સેન્ટીમીટર અને વેઇટ એનો રહેશે 45 કિગ્રા. તો આ હતી. તો ઘણા ઉમેદવારોને એમ થતું હશે કે ભાઈ મારે જે સિલેબસ છે એની સાથે સાથે કઈ અધિકૃત કોઈ પુરાવાવાળી બુક હોય તો એનો અભ્યાસ કરવો જોઈએ. તો અમારી માહિતી મુજબ અથવા સોર્સ મુજબ જોવા જઈએ તો વન વિભાગ અંતર્ગત પ્રકાશન અને સંપર્ક એ ટૂંકમાં આખી બુક પબ્લિશ કરતા હોય છે. તો અધિકૃત પુસ્તકો તમારે જો વાંચવા હોય તો તમારે અક્ષરધામ ની પાછળ સેક્ટર 30 ની અંદર છે વન વિભાગ ટૂંકમાં પ્રકાશન અને સંપર્ક, ત્યાંથી તમે છે એ વન્યજીવ અને વનસ્પતિ રિલેટેડ બુક ઘણી બધી હોય છે, એ લોકો પાસે સ્ટોકમાં વધારે હશે તો તમને એઝ અ ઉમેદવાર તરીકે જાઓ તો વાંચવા માટે પણ કદાચ આપી શકે. અથવા તમારા કોઈ મિત્રો છે ફોરેસ્ટની અંદર નોકરી કરતા હોય તો એની પાસે ઘણી બુકો હોય છે, તો એની પાસેથી એવું લાગે તો વન્યજીવના પોઈન્ટ છે અમુક પરીક્ષા રિલેટેડ એ લઈ લેવાના. બાકી તમને માર્કેટમાં સારી એવી બુકો મળે છે એ વાંચવાનું રાખવું. બીજું, યોગ્ય દિશામાં છે સાચી રીતે તમે મહેનત કરશો તો ચોક્કસથી છે એ તમારું ફોરેસ્ટ ગાર્ડનું છે એ સપનું છે એ પૂર્ણ થશે. સાથે સાથે હાલ જોવા જઈએ તો ઉનાળાનો સમય છે, એકી સાથે આવતીકાલે સવારે ઉઠી અને ફિઝિકલ ઉપર 100% ભાર દેવા કરતા એના કરતા હાલ છે એક્ઝામ એમસીક્યુ બેઝ ઉપર લેખિત પરીક્ષા લેવાની છે, તો એમસીક્યુ બેઝ ઉપર પરીક્ષા માટેનું વધારે ફોકસ રાખજો. ધીમે ધીમે છે પોતાની જાતને છે એ ફિઝિકલ માટે વાળવાનો પ્રયત્ન કરજો. એટલે એકી સાથે ફિઝિકલમાં ન વળવા કરતા હાલમાં પરીક્ષા રિલેટેડ તૈયારી કરવી. જો વિડીયો સારો લાગે છે તો તમારા કોઈ સાથી મિત્રો છે એના સુધી શેર કરજો. કોઈ તમારા મિત્રો છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય અથવા તો સરકારી નોકરી બનવા માટેનું સપનું ધરાવતા હોય તો એના સુધી આ વિડીયોને છે વધુમાં વધુ શેર કરજો. જો વિડીયો સારો લાગે છે અને આવી જ સરકારી ભરતી અપડેટ મેળવવા માંગતા હોય છે
તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.